તો બ્લેજમાં હવે વાત પ્રદૂષણને લઈને। અમદાવાદ શહેરની હવા હવે ઝેરી બની ગઈ છે। શહેરભરમાં મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 ને પાર નોંધાયું છે। સૌથી વધારે બોડકદેવમાં 233 એક્યુઆઈ નોંધાયું છે। બીજી તરફ ચાંદખેડામાં 202, જ્યારે સીપીનગરમાં 202 એક્યુઆઈ નોંધાયું છે, તો બીજી તરફ ગ્યાસપુરમાં 200 અને સાથે જ મણિનગરમાં 208, રખિયાલમાં પણ 206 એક્યુઆઈ નોંધાયું છે। લોકોને હવે શ્વાસ લેવામાં પણ અનેક જગ્યાઓ પર તકલીફ પડી રહી છે અને આ તમામની વચ્ચે લોકો હવે માસ્ક પહેરીને નીકળતા થયા છે। આ પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ દેશમાં પણ તકલીફ છે અને બીજી તરફ ગુજરાતમાં પણ અત્યારે પ્રદૂષણની સમસ્યા જોવા મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, દેશની સાથે સાથે ગુજરાતમાં પણ અત્યારે પોલ્યુશનની સૌથી વધારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં કેવો માહોલ છે? બિલકુલ લવલીન, વાત કરીએ તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીનો ચમકારો જે છે તે પણ યથાવત જોવા મળી રહ્યો છે। પવનો પોતાની દિશા બદલતા હોય છે અને જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે પ્રદૂષણનું સ્તર જે છે તે વધતું હોય છે। સાથે સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સની જ્યારે આપણે વાત કરીએ તો તે પણ અત્યારે ક્યારે અમદાવાદની હવા ક્યાંક ઝેરી બની હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે વહેલી સવારે અને સાંજની જ્યારે વાત કરીએ ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે અને હવાનું પ્રદૂષણનું જે સ્તર જે છે તે પણ વધતું જોવા મળતું હોય છે। ત્યારે હું અમદાવાદના વહેલી સવારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સની જ્યારે વાત કરીએ તે પણ મોટાભાગના વિસ્તારની જ્યારે વાત કરીએ તો 200 ને પાર નોંધાયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। સૌથી વધારે વાત કરીએ તો બોડકદેવ વિસ્તારમાં 233 જેટલું એક્યુઆઈ જે છે તે નોંધાયો છે। સાથે સાથે એ જ પ્રમાણે શહેરના અલગ અલગ વિસ્તારોની જ્યારે વાત કરીએ તો 200 ની આસપાસ જે એક્યુઆઈ નોંધાયો તેવા વિસ્તારની વાત કરીએ તો ચાંદખેડા, સીપીનગર, ઘુમા, ગ્યાસપુર, અંબેનગર, મણિનગર, રખિયાલ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં 200 ને પાર જે છે તે એક્યુઆઈ નોંધાયો છે અને તેના કારણે થઈને લોકોના સ્વાસ્થ્ય પર પણ ક્યાંક અસર થતી હોવાની હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આ પ્રકારે જ્યારે એક્યુઆઈ નોંધાયો છે ત્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારનું પોલ્યુશન જે છે તે જોવા મળતું હોય છે। વહેલી સવારે અને સાંજની જ્યારે વાત કરીએ ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ છે, ત્યારે કહી શકાય કે હવામાં પણ જે ધૂળના રજકણો સહિતના જે કહી શકાય કે ઝેરી વાયુ જે હોય છે તે જોવા મળતા હોય છે અને તેના કારણે થઈને લોકોની સ્વાસ્થ્ય પર પણ અસર થતી હોય છે। ક્યાંક અસ્થમા જેવા અને હૃદય સંબંધિત જે બીમારીઓ હોય છે તે પણ જોવા મળતી હોય છે। અત્યારે હાલ જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા કે આ પ્રકારનું ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળતું હોય છે અને તેને લઈને ખાસ કરીને વાત કરીએ ત્યારે અત્યારે હાલ એક્યુઆઈ જે છે એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે વધતો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાત કરીએ ત્યારે શિયાળાની શરૂઆતથી આ જ પ્રકારે એક્યુઆઈ જે છે તે સતત વધતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકો લઈને વૃદ્ધો જે હોય છે તેનામાં પણ આની ખાસ કરીને અસર થતી હોય છે અને તેને લઈને તબીબો દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે કે જો જરૂર ન જણાય તો વહેલી સવારે અને સાંજે આ પ્રકારે જ્યારે વાતાવરણ હોય ત્યારે બહાર ન નીકળવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આ પ્રકારનું જ્યારે એક્યુઆઈમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ક્યારે બગડતો હોય છે કે જ્યારે આ પ્રકારે રોડ રસ્તા જે હોય છે તે તેમાંથી ધૂળના રજકણો ઉડતા હોય છે। સાથે સાથે બાંધકામ સાઈડ હોય છે ત્યાં પણ મોટી ગાડીઓ જે ફરતી હોય છે તેના કારણે થઈને પણ આ પ્રકારનું વાતાવરણમાં ધૂળિયું વાતાવરણ થતું હોય છે અને તેના કારણે થઈને આ પ્રકારે એક્યુઆઈનો આંકડો જે છે તે વધતો હોય છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે 200 ને પાર જાય એટલે કે રેડ એલર્ટ બતાવવામાં આવતું હોય છે। 200 ને પાર અત્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કેટલી જગ્યા પર આ પ્રકારનું નોંધાયું છે અને આગામી સમયમાં પણ જો વધે તો નવાય નહીં, કેમ કે આ પ્રકારે જ્યારે એક્યુઆઈ વધતો હોય છે, શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આની અંદર એક્યુઆઈના આંકડામાં ક્યાંક વધારો થતો હોય તે પ્રકારનું જોવા મળતું હોય છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શહેરભરમાં પ્રદૂષણની સમસ્યા અત્યારે વધી રહી છે।